સુરતના વડોદ વિસ્તારમાં માત્ર 10 જ વર્ષ પહેલા બનેલી પાણીની ટાંકી અત્યારે જર્જરિત થઈ જતા વિવાદ વકર્યો છે। સુરત પાલિકામાં 10 વર્ષ પહેલા વડોદ વિસ્તારમાં બનેલી પાણીની ટાંકી જર્જરિત બની ગઈ છે। માત્ર 10 જ વર્ષનો સમયગાળો થયો હોવા છતાં પાણીની ટાંકી જર્જરિત બની ગઈ છે। આ ટાંકી હાડપિંજર જેવી થઈ ગઈ છે, તેમ છતાં ટાંકીનો ઉપયોગ થઈ રહ્યો છે। ટાંકીના પગથિયા અને પ્લાસ્ટર ઠેક ઠેકાણે નીકળી ગયું છે તથા સળિયા પણ દેખાઈ રહ્યા છે। તો સુરતના વડોદ ગામમાં માત્ર 10 જ વર્ષમાં લોકાર્પણ કરેલી પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ છે। માત્ર 10 વર્ષમાં લોકાર્પણ થયેલી ટાંકી જર્જરિત થઈ તે એક મોટો પ્રશ્ન છે। તે કઈ રીતે જર્જરિત થઈ તે એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે। તો સુરત પાલિકાના વડોદ વિસ્તારમાં વર્ષ 2015માં 3 પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 21 ઓગસ્ટ 2015ના રોજ વડોદ ખાતે ટાંકીનું લોકાર્પણ કર્યું હતું। તે ટાંકી હાલ હાડપિંજર જેવી બની ગઈ છે। ટાંકી ઉપર ચડવા માટેના પગથિયા પણ તૂટી પડ્યા છે અને ટાંકી ઉપરથી અનેક જગ્યાએ પ્લાસ્ટર પણ નીકળી ગયું છે। આ ટાંકી એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે સળિયા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત ટાંકીમાંથી રોજ પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો પણ સર્જાય છે। ટાંકી એટલી હદે બિસ્માર છે કે તેની આસપાસ ઊભા રહેવું પણ લોકોને જોખમી લાગી રહ્યું છે। તેમ છતાં પણ પાણીની ટાંકીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આ ટાંકીની નજીક જ બીજી 2 ટાંકી પણ છે, તેમાં પણ આ જ ક્ષતિ જોવા મળી રહી છે। આ પાણીની ટાંકીમાં સળિયા પણ દેખાઈ રહ્યા છે। માત્ર 7 જ માસમાં આ 3 પાણીની ટાંકી બની છે, તેની હાલત પણ બિસ્માર બની ગઈ છે। તો માત્ર 10 વર્ષમાં પાણીની ટાંકી જર્જરિત થઈ છે, તો બીજી તરફ પાલિકા તંત્ર ટાંકીનું રિપેરિંગ થઈ રહ્યું છે। જો કે માત્ર 10 વર્ષમાં ટાંકી જર્જરિત થઈ જાય છે તે એક મોટી ઘટના છે। આ ટાંકી અંગે શાસકો અને પાલિકા તંત્ર સત્તાવાર જાહેરાત કરે કે ટાંકી ઉપયોગમાં લઈ શકાય તેવી છે કે નહીં। આ ઉપરાંત માત્ર 10 વર્ષમાં જ ટાંકી જર્જરિત થઈ હોય તો મટીરિયલ્સ હલકી ગુણવત્તાનું હતું કે કેમ તે પણ જવાબ આપે। અને જો ટાંકી ઉપયોગમાં આવી શકે તેમ ન હોય તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બને તે પહેલા ટાંકી ઉતારી લેવામાં આવે અને નબળી કામગીરી તથા નબળા સુપરવિઝન કરનારા સામે પણ પગલાં ભરવા જોઈએ તેવી માંગ થઈ રહી છે।